બોટાદમાં 2 દિવસ પહેલા નાસ્તાની લારી મૂકવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને 4 શખ્સોએ ઢોર માર માર્યો હતો. આ યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ ઘટના મિલિટરી રોડ પર આવેલ માર્કેટ વિસ્તારમાં બની હતી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે 4 જેટલા શખ્સો યુવકને ધીક્કા પાટુનો માર મારી રહ્યા છે. ત્યારે આ મારકૂટના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક બોટાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર રેફર કરાયો છે. જુનેદ અયુબભાઈ ખલિયાણી હાણપુરમાં રહેવાસી. મને 6-7 જણા થઈને માર્યો છે. બહુ ધોરમાર માર્યો છે અને એ લોકો ખુલ્લે આમ પડે એ મને ધમકી આપી છે, તને મારી નાખશું, તમે ધંધે આવી છે. એટલે એ અમારા પટેલ હાટું લારી રાખવા હાટું નાસ્તાની, એમાં હું મારા પટેલ બે વાતો કરતા હતા. અમને આવીને વાયાથી હુમલો કર્યો છે. કેટલા લોકોએ હુમલો કર્યો? 7 થી 8 જણા હતા. એમાં ચાર જણાના નામ આવડે છે. એક છે તોશિકભાઈ ઇલિયાસભાઈ ભાસ, પછી મહેમૂદભાઈ સનાભાઈ ભાસ, ત્રીજું નામ છે આપણે મોહમ્મદભાઈ ફારૂકભાઈ ડાયમા, શબીરભાઈ અનવરભાઈ મીનાપરા. કેવા હથિયારોથી હુમલો કર્યો? હથિયારોથી નહીં પણ ધક્કા મારી મારીને બધા માથે ચડીને માર્યો છે, પાટાને ઠીકાન પાટે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી? હા, પણ કઈ ઓલો મળ્યો નથી અમને. નામ શું છે આપનું? આપણું નામ જુનેદ અયુબભાઈ ખલિયાણી. શું છે આપનું? શું થવું જોઈએ? મને એનો કંઈક ન્યાય આપવો. અહીં જુનેદ અયુબભાઈ કલ્યાણી ઇજાગ્રસ્ત બોટાદના હરકુણ વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા. જુનેદ અયુબ કલ્યાણી બી એન્ડ ફ્રૂટની દુકાન ચલાવી કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના બનેવી અફઝલ રઝાક માકડ ટીસી પાસે આવેલ પોતાની લારી લઈને ઊભા હતા. આ દરમિયાન લારી ઊભી રાખવા બાબતે મહેમૂદ શનાભાસ અને તોસિફ ઇલિયાસ ભારે અફઝલ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જો કે જુનેદે આ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા બોલાચાલી વધુ ઉગ્ર બની હતી અને થોડી જ વારમાં શબીર અનવર મીનાપરા અને અહેમદ ફારૂક ડાયમા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ ચારેય વ્યક્તિ ભેગા મળી અને જુનેદને ગાળો ભાંડી ધિક્કા પાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન મહેમૂદે જુનેદનું માથું દિવાલ સાથે જોરથી અટકાવ્યું હતું, જેના કારણે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જુનેદની બૂમાબૂમ સાંભળી અને આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી અપાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે સમગ્ર મામલે બોટાદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મારું નામ સરફરાજ ચુડેસરા. આ જે બનાવ બન્યો છે એ મારા કાકાજી થાય છે. કઈ બાબત બનાવી? બાબતમાં તો કઈ નાની એવી બાબત હતી. અહીંયા લારી રાખવાના બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલી થઈ એ બાબતે પછી એ લોકો 7-8 જણા હતા અને 7-8 જણા ભેગા થઈને આમને ઢોરમાર મારેલો. પછી તાત્કાલિક સારવાર માટે અહીંયા સોનાવાલા લઈને આવ્યા હતા અને સોનાવાલા થઈને પછી એમ કીધું તમે અમને ભાવનગર લઈ જાઓ, એમને તબિયત વધારે બરાબર નથી એટલા માટે. પછી એમને તાત્કાલિક ધોરણે ભાવનગર લઈ ગયા. હા, પોલીસ ફરિયાદ કરી નાખી છે, પણ હજી એમાં 4 નામ જે આ ભાઈને 4 નામ યાદ હતા, એ ભાઈએ 4 નામ કીધા. બીજા મારવામાં બીજા અન્ય 5-6 જણા હતા, પણ એ નામ એ ભાઈને યાદ નથી, કેમ કે એ ભાઈ એમ કે છે કે મને મારતા હતા એટલે મને કઈ દેખાતું જ નહોતું કોણ હતા એમ. બીજા 7-8 માણસો હતા એમને મારવામાં. શું કહો છો? વિડીયો એમને જ વાયરલ કર્યો છે અને ત્યાંથી સીસીટીવી ફૂટેજમાંથી જ વિડીયો વાયરલ થયેલો. અમારી માંગ એક જ છે, ખાલી એમના ઘરનાની બધાની માંગ એક જ છે કે પોલીસ જે તાત્કાલિક ધોરણે એની ઉપર પગલાં લે અને એ ભાઈને ન્યાય મળે, બસ એ જ માંગ છે.